તો પહેલા નોરતાથી જીએસટીના ઘટેલા દરો અમલી બન્યા છે। જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ ઘટ્યા છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેનાથી ઘણી જ રાહત થઈ છે। ગ્રાહકોની ખરીદ શક્તિ વધી છે અને વેપારીઓને પણ ગ્રાહકી વધ્યા છે। દેશભરમાં જીએસટીના ઘટાડાનો અમલ શરૂ થયો છે, જેનાથી રોજબરોજની ચીજવસ્તુઓ સસ્તી થઈ છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તેનાથી ઘણી રાહત થઈ છે। ઘી, સાબુ, ચીઝ, એસીથી માંડી કાર સહિતની વસ્તુઓ સસ્તી થઈ છે। એમાં જો એસી છે, મૂળ આઈટમ એસી છે, એમાં વધારે વેચાણ થાય છે તો એવરેજ ગણીએ 30,000નું તો એસીમાં 10% જેવું લાભ થાય। મતલબ 2,000 3,000થી થઈ 15-20,000 સુધી એસીમાં લાભ છે। હવે એસીની ખરીદી ઉપર ડિપેન્ડ છે, કેટલાની આવે છે, 50ની આવે છે, લાખ રૂપિયાની આવે છે। એલઈડીમાં પણ એવું થયું। એલઈડીમાં જો 40 ઇંચ છે એમાં 28% થાય, 40 ઉપર 40, 43, 50, 55, 65 એમાં મિનિમમ 3 થી 4 લાભ છે। સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડાની જાહેરાત કરી હતી, જે હવે અમલમાં આવી ગયા છે। જીએસટી હવે ફક્ત 2 સ્લેબમાં લાગુ થશે, 5% અને 18%। ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓમાં જીએસટીનો દર 28%થી ઘટીને 18% કરાયો છે, જેનાથી 1.5 ટનનું એસી, જે પહેલા 34,000 રૂપિયામાં પડતું હતું, તે હવે 29,600 રૂપિયામાં પડશે। આમ 3,400 રૂપિયાનો સીધો ફાયદો થશે। આ સાથે સોની બ્રાવિયાનું 40 ઇંચનું ટીવી, જે પહેલા 41,990 રૂપિયામાં પડતું હતું, તે હવે 37,791માં પડશે, જેમાં સીધો ફાયદો 4,199 રૂપિયાનો થશે। કારણ કે એસીમાં જે આપણે સીધો 10% જીએસટીનો ફાયદો થયો, એલઈડીમાં 10%નો સીધો 28% વાળો હતો, એ 18%નો ડિસ્કાઉન્ટ કર્યું, તો એ બદલ કસ્ટમર અત્યારે ઘણો જ ફ્લો મળે છે। કસ્ટમર ખરીદી કરવા માટે આજ માટે ઘણું આવે છે અને પૂછપરછ માટે આવે છે અને ખુદ ખરીદી માટે ખુદ કન્ફર્મ થાય છે કે અત્યારે ભાવ માટે ઘણો ફાયદો થઈ ગયો છે। સીધો 10%નો કસ્ટમરને ફાયદો થાય છે તો કસ્ટમરને ખુદ ઉત્સાહીથી અને લઈ જાય છે। અત્યારે લોકોમાં ચર્ચા છે કે 10%નો ઘટાડો થયો છે તો આપણે ખરીદી કરવા માટે જઈએ, એટલે પહેલાં હું એટલા માટે આવ્યો છું કે જીએસટીમાં 10%નો મને ફાયદો થયો, એટલે પહેલાં હું ખરીદી કરી લઉં। સામાન્ય લોકો માટે, બધા માટે, મધ્યમ વર્ગો માટે બહુ સારામાં સારો નિર્ણય છે અને 10%નો જે ફાયદો આપ્યો છે મોદી સાહેબે। એ આશા બી નથી કે આ પ્રોડક્ટ પર ભાવ ઘટી જશે, જીએસટી ઘટી જશે। આજે હું ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન કરું છું કે એ મને જે શ્રીખંડ લઉં છું એની ઉપર જે જીએસટીનો ભાવ ઘટી ગયો છે એના ઉપર રૂપિયા મને પાછા આપે છે। એ બદલ હું થેન્ક યુ ગવર્મેન્ટને થેન્ક યુ કહું છું। એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવી પ્રગતિ કરશો અને આગળ વધશો તો લેડીઝોનો સાથ સહકાર જલ્દી તમને મળશે। જીએસટીના ઘટાડાથી ગ્રાહકોની ખરીદ શક્તિ વધશે। જીવન જરૂરી ચીજવસ્તુઓમાં ભાવ ઘટવાથી ગ્રાહકોને નાણાંની બચત પણ થશે। રોજિંદા ઉપયોગની દરેક વસ્તુ કેટલી સસ્તી થઈ છે। અમૂલ ઘી 650 રૂપિયાથી ઘટી 610 રૂપિયામાં પડશે। 200 ગ્રામ પનીર, જે પહેલા 99 રૂપિયામાં મળતું હતું, તે હવે 95 રૂપિયામાં પડશે, 4 રૂપિયાનો ફાયદો થશે। 100 ગ્રામ બટર, જે પહેલા 62 રૂપિયામાં પડતું હતું, તે હવે 58માં મળશે। 1 કિલો અમૂલ ચીઝ 30 રૂપિયા સસ્તું થયું છે। પાર્લેજી બિસ્કિટના એક પેકેજ પર 1 રૂપિયાનો ફાયદો થશે। રેડ લેબલ ચા 250 ગ્રામના 150 રૂપિયાથી ઘટીને 135 રૂપિયા થયા છે। કોલ્ડ ડ્રિંક્સની 250 મિલીલીટરમાં 1 રૂપિયાનો ફાયદો થશે। મેગી નૂડલ્સમાં પણ એક પેકેટ પર 1 રૂપિયાનો ફાયદો થયો છે। ચોક્કસ પડશે, ચોક્કસ ગરાગીમાં ફેર પડશે। અમુક વસ્તુ અમારી જે સૂકા મેવામાં હતી, બદામ અને પિસ્તા, એમાં 12% હતો, યાદથી 5% થયો, એનાથી પણ એ વસ્તુનો ફાયદો થયો। અને ડેરી પ્રોડક્ટમાં, જીવન જરૂરિયાત વસ્તુમાં તો ખૂબ મોટો ફાયદો થયો। ભારત સરકાર દ્વારા જે આ 2 લાખ કરોડનું જે જીએસટીનું ઓલું હતું, એમાં ગ્રાહકને ખૂબ ઘટાડો કર્યો, એટલે ખૂબ લાભ થયો છે। જીએસટીના ઘટાડાના હિસાબે આમ લોકોને બહુ મોટો ફાયદો થઈ રહ્યો છે, કારણ કે ઘણી બધી આઈટમો છે, દૂધ છે, બટર છે, ચીઝ છે, આ બધામાં જીએસટીના ઘટાડાના હિસાબે સીધો આમ આદમીને એમાં ફાયદો થશે। અને સિંગ જે છે, સિંગમાં અને નમકીનમાં જે જીએસટી 12% હતો, એ જીએસટી આજે 5% થતાં સરકારે જે ફાયદો કરાવ્યો છે એ સીધો ગ્રાહકને ફાયદો થશે। ઓવરઓલ ભારતના દરેક નાગરિકોની સવાર મોદી સાહેબે સુધારી દીધી છે। જીએસટીમાં એક સરાહનીય જે એમને નિર્ણય લીધેલો છે જીએસટી ઘટાડવાનો, એનામાં
નાનામાં નાનો વ્યક્તિથી લઈને મોટામાં મોટા વ્યક્તિ સુધી આનો લાભ મળે એવું અમને દેખાઈ રહ્યું છે. દશેરા અને દિવાળીના તહેવારને જોતા આ ભાવ ઘટાડાથી મોંઘવારી વચ્ચે રાહત મળશે. ગ્રાહકોની ખરીદ શક્તિ વધી છે અને વેપારીઓને પણ ઘરાકી વધી છે. બોટાદથી ધર્મેન્દ્ર લાઠીગ્રા સાથે અમદાવાદથી ઝલક અધ્યારુ GSTV.